કુકવાડામાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના લક્ષણોને લઈને તંત્ર એલર્ટ બન્યું। 24 જેટલી શાળાના કુલ 13,106 બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરાશે। ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા શાળા તેમજ નાસ્તાની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવશે। ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરાશે તો જીબીએસ શંકાસ્પદ કેસને લઈને કેટલીક શાળાઓની બેદરકારી પણ સામે આવી। જમવામાં ક્ષતિ, સ્વચ્છતા બાબતે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ। કલેક્ટર અર્પિત સાગર તેમજ ટીમ દ્વારા તપાસ કરાઈ। વાઇબ્રન્ટ વેવમાં 71 કિલો ખોરાકનો જથ્થો બિન આરોગ્યપ્રદ। આદર્શ કેર શાળામાં પણ ફૂડ સેફટી વિભાગ દ્વારા 9 સેમ્પલ લેવાયા। ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ 4 નમૂના લેવામાં આવ્યા। ઇન્ફિનિટી સ્કૂલમાં પણ તપાસ દરમિયાન 4 નમૂના લેવામાં આવ્યા। હાલમાં મહીસાગર જિલ્લામાં શંકાસ્પદ જીબીએસના કેસોના અનુલક્ષીને માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ડીડીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ લુણાવાડા નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુની સ્કૂલોમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે સંયુક્ત રીતે અલગ અલગ સ્કૂલોની વિઝિટ લેવામાં આવી હતી। સાથે એ સ્કૂલોની અંદર માન્ય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના જે સૂચન અંતર્ગત જરૂરી સ્વચ્છતા બાબતની સૂચન કરી અને જરૂરી નોટિસ પણ બજાવવામાં આવેલ છે। ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવા લાયક ના હોય તેવાઓને ત્વરિત તેઓનો નાશ કરેલ છે અને જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે।